મતગણતરીના 6 રાઉન્ડના અંતે પણ હજુ પણ ભાજપ છે તે આગળ ચાલી રહ્યું છે। જે વિસાવદરની ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બની હતી અને ગોપાલભાઈ ઇટાલિયાએ જે રીતના કહીએ કે જીતવા તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે હવે 6 રાઉન્ડના અંતે પણ હજુ પણ ભાજપ છે તે આગળ ચાલી રહ્યું છે। ત્યારે 6 રાઉન્ડ જ્યારે પૂરા થયા છે તેમાં પણ ભાજપ છે તે આગળ જોવા મળી રહ્યું છે। જે રીતના વાત કરીએ કે અત્યાર સુધીમાં મતગણતરીના જે 6 રાઉન્ડ પૂરા થયા છે તેમાં ભાજપને 19,515 મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 1,800 મતો અને આમ આદમી પાર્ટીને 19,053 મતો છે જે મળ્યા છે। ત્યારે આ જે છઠ્ઠા રાઉન્ડના અંતે પણ છે તે અત્યારે પણ જે રીતના ભાજપ છે તે હજુ પણ 400-450 જેટલા મતોથી છે તે આગળ ચાલી રહ્યું છે। જે રીતના જે વાત કરીએ કે જે અત્યારે જે આગળ ચાલી રહ્યું છે જ્યારે ભાજપ, ત્યારે હજુ પણ જે રીતના આગામી રાઉન્ડમાં પણ ભાજપ જે આગળ ચાલી શકે તે રીતના જે રીતના કહીએ કે જે અત્યારે ભાજપ જે આગળ ચાલી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હજી જ્યારે 7મો રાઉન્ડ આવે ત્યારે પણ ભાજપ જે છે તે આગળ જોવા મળી શકે છે। ત્યારે જે અત્યારે 7મા રાઉન્ડ પણ જ્યારે પૂરો થયો છે તેના અપડેટ પણ અમે આપને આપીશું। છઠ્ઠા રાઉન્ડ સુધી જે ભાજપ છે તે આગળ જોવા મળ્યું છે તે 7મા રાઉન્ડમાં પણ છે તે આગળ જે રીતના ચાલી રહ્યું છે 1200 જેટલા મતોથી 7મા રાઉન્ડમાં પણ અત્યારે ભાજપ છે તે આગળ જોવા મળી રહ્યું છે। આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર ગોપાલભાઈ છે તે 1200 જેટલા મતોથી 7મા રાઉન્ડના અંતે પણ જે રીતના પાછળ છે તે જોવા મળી રહ્યા છે। જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, આ કૃષિ કોલેજ ખાતેના દ્રશ્યો છે કે જે આગળ સવારે 8 વાગ્યાથી મતગણતરી છે તે શરૂ થઈ છે। અત્યાર સુધીમાં 7 રાઉન્ડ જેટલા મતગણતરી છે તે પૂર્ણ થઈ છે અને 7મા રાઉન્ડના અંતે પણ ભાજપ છે તે આગળ ચાલી રહ્યું છે। 1200 જેટલા મતોથી ભાજપ છે તે આગળ ચાલી રહ્યું છે। 7મા રાઉન્ડના અંતે પણ ભાજપ જે રીતના આગળ ચાલી રહ્યું છે તે જોતા હવે એવું લાગી રહ્યું છે કે થોડા મતોના અંશે છે તે કોઈ પણ ઉમેદવાર જ્યારે આ ચૂંટણી જીતશે તે થોડા મતોની લીડથી જ જીતી શકે છે, તે પ્રકારનું માહોલ પણ જે રીતના સર્જાયો છે। મતગણતરી જે રીતના અત્યારે ચાલી રહી છે તે મતગણતરીના 7મા રાઉન્ડના અંતે પણ જે રીતના ભાજપ છે 1200 મતેથી ગોપાલભાઈ ઇટાલિયા કરતા ભાજપના ઉમેદવાર કિરીટભાઈ આગળ ચાલી રહ્યા છે। હજુ પણ જે કહીએ કે 8મો અને 9મો રાઉન્ડ ખુલે આમાં પણ ભાજપ છે તે આગળ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। વિસાવદરની ચૂંટણીનું જે રીતના મતદાન થયું હતું ને હવે જ્યારે મતગણતરી ચાલી રહી છે, સવારે 8 વાગ્યાથી શરૂ થઈ છે મતગણતરી, ત્યારે જે રીતના કહીએ કે અત્યાર સુધીમાં જે 4 રાઉન્ડ પૂરા થયા છે ને 5મો રાઉન્ડની ગણતરી છે તે ચાલી રહી છે, ત્યારે 4 રાઉન્ડના અંતે છે તે 897 મતથી ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ આગળ ચાલી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ છે તે 897 મતથી હાલ અત્યારે પાછળ છે। ત્યારે આપણે મહેશભાઈ જે આપણી સાથે જોડાય છે તેમની સાથે જ વાત કરીશું। મહેશભાઈ, જે રીતના અત્યારે ભાજપ છે તે આગળ ચાલી રહ્યું છે, શું કહેશો? અહીંયા તમે ચૂંટણી ગણતરીના જે મત ગણતરી થઈ રહી છે ત્યાં તમને કોઈ ભાજપનું કોઈ માણસ અત્યારે દેખાય છે? એ લોકોએ ઓલરેડી હાર સ્વીકારી લીધી છે। અહીંયા અત્યારે જે રુઝાન હોવા જોઈએ જે ભાજપ તરફીના જે આખો ગઢ હતો ત્યાં જે વોટ ભાજપને મળવો જોઈએ, ભાજપને મત નથી મળ્યા। અત્યારે 24,000 થી 25,000 મતનું કાઉન્ટિંગ થઈ ગયું છે, માત્ર ને માત્ર 900 મતથી એ લોકો આગળ છે। એટલે એ કોઈ અમારા માટે કોઈ ચિંતાનો વિષય નથી। હજી બાકીના બૂથ જેમ જેમ ખુલશે અડધો કલાકથી 1 કલાકની અંદર આખું સ્પષ્ટ ચિત્ર ઉપસવા મળશે। એક રાઉન્ડને અંતે આમ આદમી પાર્ટી 1000 મતથી આગળ વધતી જશે। જે રીતના કોંગ્રેસ મત મેળવી રહી છે, કોંગ્રેસના પક્ષમાં પણ જે મતો જઈ રહ્યા છે, શું લાગે છે આ અસર કરશે આમ આદમી પાર્ટી? 25,000 મતના કાઉન્ટિંગને અંતે કોંગ્રેસને માત્ર 1000 મત મળ્યા છે। એટલે બહુ તો હું જે માનું છું ત્યાં સુધી એને માંડ 6-7 હજાર કે 8 હજાર મત મળશે અને એ મત ચોક્કસ આમ આદમી પાર્ટીના જ તૂટ્યા છે, પણ એનાથી કોઈ ફરક નથી પડવાનો ખાસ। જે આમ આદમી પાર્ટી અપેક્ષા રાખી હતી, જે બૂથો ખુલ્યા છે તેમાં અપેક્ષા પ્રમાણે મતો મળ્યા છે આમ આદમી પાર્ટી? અપેક્ષા કરતા પણ એ જનતાએ વધારે વિશ્વાસ અમારી ઉપર મૂક્યો છે। અપેક્ષા કરતા ખૂબ સારા મત મળ્યા છે, ખૂબ સારા। જે બાકીના જે બૂથો બાકી છે કે જેની મતગણતરી બાકી છે, શું લાગે છે અહીંયા આમ આદમી પાર્ટીને કેટલી લીડ મળશે કે પછી ભાજપ લીડ લઈ જશે? હજી 2 રાઉન્ડ સુધી કહેવું મુશ્કેલ છે, કારણ કે એ 2 રાઉન્ડનો અંત ત્યારબાદ અમે સ્પષ્ટ કરીશું ચિત્ર તો, પરંતુ એ 2 રાઉન્ડ ખુલી ગયા પછી એક રાઉન્ડની અંદર આમ આદમી પાર્ટી લીડથી હશે। જે રીતના વાત કરી કે જે અત્યારે મતગણતરી ચાલી રહી છે, શું લાગે છે કેટલી મતોના લીડથી છે તે કોઈ પણ ઉમેદવાર છે તે જીતી શકશે? ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે ને એવી કોઈ ઉમેદ હવે વધી નથી અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી ઓછામાં ઓછી 20,000 કરતાં પણ વધુની મતની લીડથી જીતશે એવું સ્પષ્ટ ચિત્ર અત્યારે દેખાય છે। જે રીતે આપ કહી રહ્યા છો ગોપાલભાઈ ઇટાલિયા જીતી રહ્યા છે, પરંતુ જે બાકીના જે રાઉન્ડો હજી બાકી છે, શું લાગે છે આમાં લીડ મળશે ખરી ગોપાલભાઈને?
અમે છેલ્લા ઘણા સમયથી ગ્રાઉન્ડ લેવલે હતા, લોકોના દિલની વાત સમજી છે, લોકોએ જે રીતે મત આપ્યા છે એ લોકોએ ખુદ મહેનત કરી છે કે આમ આદમી પાર્ટીને ગોપાલભાઈને યુવા ચહેરાને જીતાડવા માટે. એ પ્રમાણે ખૂબ વિશ્વાસ સાથે, દ્રઢ વિશ્વાસ સાથે અમે કહી શકીએ કે આમ આદમી પાર્ટીનો અહીંયા એક ઉદય થશે. જે ચોક્કસથી જે રીતના આ દ્રશ્યો જે હું દેખાડી રહ્યો છું, જે અત્યારે મતગણતરી છે તે ચાલી રહી છે, 4 રાઉન્ડના અંતે 897 જેટલા મતોથી છે તે ભાજપ અત્યારે આગળ ચાલી રહી છે. ત્યારે થોડી જ ક્ષણોની અંદર છે તે 5મા રાઉન્ડની ગણતરી પણ છે તે સામે આવી શકે છે ને તેમાં જ છે તે જે 5મા રાઉન્ડની ગણતરી સામે આવશે તે બાદ જ ખબર પડશે કે 5મા રાઉન્ડમાં ભાજપ જ હજી આગળ ચાલી રહ્યું છે કે પછી ગોપાલભાઈ ઇટાલિયા છે તે આગળ થયા છે. જે રીતના મતગણતરી ચાલી રહી છે, આ મતગણતરીને જે રીતના શરૂઆત થઈ હતી ત્યારે શરૂઆતી જે પ્રથમ રાઉન્ડની અંદર ગોપાલભાઈ ઇટાલિયા છે તે આગળ હતા, જ્યારે બાકીના જે રાઉન્ડો હતા તેમાં જે ભાજપના ઉમેદવાર કિરીટભાઈ છે તે આગળ જતા જોવા મળી રહ્યા છે. ત્યારે હજુ જે રાઉન્ડ બાકી છે આમાં આમ આદમી પાર્ટીને લીડ મળે છે કે પછી ભાજપને છે તે લીડ મળે છે તે જોવાનું રહેશે. ને ખાસ કરીને જે કોંગ્રેસને મતો મળી રહ્યા છે તે આમ આદમી પાર્ટીને કેટલી હદે છે તે અસર કરે છે તે પણ એક મહત્વનો જે રીતના સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે.